તો આજે મેં વિચાર્યું કે કુંડામાં બહુ કચરો થઈ ગયો હતો અને સૂકા પાંદડા હતા તો મેં સાફ કરી દીધા. હેલો, ગુડ મોર્નિંગ. હું આવી ગઈ છું ફરી એકવાર તમારા બધા માટે એક નાનકડો વ્લોગ લઈને. તો હવે હું જઈ રહી છું નીચે, જોઈએ કાનો અને કાજલ શું કરી રહ્યા છે. તો હું આવી છું નીચે અને કાજલ ઘરકામ સાફ સફાઈ ચાલી રહી છે. હાય કાજલ. અને કાનુભાઈ પણ જાગી ગયા છે. કાનુ, ગુડ મોર્નિંગ. હાય, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આજે બહુ કામ છે નહીં કાજલ? હા, આજે મારે શોપિંગ કરવા જવાનું છે. લાલ સુકર કરવાનું છે એના માટે, એટલે આજે ટાઈમ છે નહીં મારી પાસે. હા, આજે હું અને કાજલ જવાના છે સાડી લેવા, કેમ કે લાલ શુક્રવાર આવે છે તેના માટે. પણ એ પહેલાં તમે જોઈ શકો છો કાનુની એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ છે જાગીને તરત. તો આજે કાજલે કીધું કે મારે પૌવા ખાવા છે, તો હું ફટાફટ તેના માટે ઉપર પૌવા બનાવવા આવી ગઈ. તો આ છે પૌવાની સામગ્રી અને હું અત્યારે બનાવીશ ગરમા ગરમ પૌવા. કાનુને રમાડી રહી છે અને આ પૌવા હું એને આપીશ અને ટેસ્ટ કરીને કહેશે કે હાય. યમી, કાનુ. ચાખીને કે તો કેવા બન્યા. મસ્ત. ટેસ્ટી. કાનુ, કાનુ, તને ખાવા. તારે ખાવાના છે પૌવા? કાનુનો તમે જોઈ શકો છો નખરા અત્યારે અત્યારમાં એને આવું બધું જોવાનું હોય છે સવાર સવારમાં. તો અમે જઈ રહ્યા છીએ આજે સાડીની દુકાને, કેમ કે કાજલને લેવાની હતી લાલ શુક્રવારની, તો ચાલો જઈએ આપણે. સવારનું નક્કી કર્યું હતું પણ અત્યારે સાંજનો ટાઈમ મળ્યો છે. બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. ગઈ છે સાડીની દુકાન. તો કાજલને આ સાડી પસંદ આવી છે અને મેં લઈ લીધી. હાડી ખોલીને જોઈ લઈ. અમે ખરીદી કરી લીધી છે, હવે અમે ઘરે જઈએ છીએ. અમે લોકોએ સાડી લઈ લીધી અને અમે હવે લોકો ઘરે જઈ રહ્યા છીએ. તારે કાકીને ઘરે જવું છે? મારા કાકીના ઘરે. કાજલના કાકી અહીંયા જ રહે છે બાજુમાં, તો ત્યાં જતા આવીએ. ઘરે હોય તો સારું છે, કેમ કે એમને નોકરીએ જાય છે તો.
ઘરે નથી મારા કાકી એટલે અમે તમે જોઈ શકો છો અહીંયા બહુ મોટું તાળું લાગ્યું છે તો અમે હવે જઈ રહ્યા છીએ પાછા. ઘરે આવ્યા अब हम जा रहे हैं घर पे. અહીંયાના કૂતરા બહુ જ કરડે છે. અમે અહીંયા પણ આટો મારી લીધો કટલીની દુકાનમાં. ગરમા ગરમ પકોડી. પકોડી ખાવાની મજા પડી ગઈ આજે. વરસાદ પણ ચાલુ થયો છે ધીમો ધીમો. તો તમને કેવો લાગ્યો આજનો મારો વિડીયો કોમેન્ટ કરીને કહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાય.